પોરબંદરના માધવપુર ઘેડમાં 27 માર્ચથી ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના દિવ્ય વિવાહ ઉત્સવનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ રાષ્ટ્રીય કક્ષાના મેળામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે, ત્યારે તેમની સુરક્ષા માટે પોરબંદર પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે। જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે સુરક્ષા વ્યવસ્થાને 8 ઝોનમાં વહેંચીને કુલ 1458 પોલીસ જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે, જેમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ 3 ટીમ અને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે 140 સીસીટીવી કેમેરાની મદદ લેવાશે। તંત્રના આ આયોજનને પગલે યાત્રાળુઓ કોઈપણ પ્રકારના ડર વગર આ ભક્તિમય ઉત્સવનો આનંદ માણી શકશે। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ માધવપુર મુકામે થયેલા અને ત્યારથી આ પરંપરાગત મેળો વર્ષોથી અહીંયા ઉજવાય છે। મેળામાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો માહલવા માટે આવે છે, ત્યારે આ તમામ લોકોની સલામતી માટે, સુરક્ષા માટે પોલીસ વિભાગે બંદોબસ્તનું આયોજન કરેલ છે। ખાસ કરીને બંદોબસ્ત ડિપ્લોયમેન્ટની વાત કરીએ તો આની અંદર અમે 7 ડીવાયએસપી, 18 પીઆઈ, 78 પીએસઆઈ, 763 પોલીસના જવાનો, હોમગાર્ડ જીઆરડીના 535 અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે 57, આમ કુલ 1458 અધિકારી અને માણસોનું ડિપ્લોયમેન્ટ કરેલ છે।